આપણે રોજ બીઆરટીએસ, મેટ્રો કે બસમાં મુસાફરી કરીએ છીએ, પણ શું ક્યારે વિચાર્યું છે કે આપણી એક નાનકડી ભૂલ બીજા કોઈક માટે કેટલી મોટી પરેશાનીનું કારણ બની શકે છે? ચાલો, આજે આ જ વિષયને જરા ઊંડાણથી સમજીએ. જરા વિચારો અને પોતાની જાતને આ સવાલ પૂછો. આપણી મુસાફરી એ ખરેખર એક સુખદ સફર છે કે પછી આપણી કેટલીક હરકતોને કારણે એ બીજાઓ માટે સજા બની જાય છે? આ માનસિકતા તો આપણે બધાએ ક્યાંક ને ક્યાંક જોઈ જ હશે. અરે ભાઈ, મારે ઉતાવળ છે, અથવા પૈસા મેં પણ આપ્યા છે, હું ગમે તેમ બેસીશ. બસ આ જ વિચારસરણી છે ને, એ જ બધી ગરબડનું મૂળ છે. અહીંથી જ જાહેર પરિવહનમાં શિસ્ત તૂટવાની શરૂઆત થાય છે. આ વાતને વધારે સારી રીતે સમજવી છે તો ચાલો એક ઉદાહરણ જોઈએ. એક કાલ્પનિક પાત્ર છે ભાવિન. જો કે આ પાત્ર એટલું પણ કાલ્પનિક નથી, આપણને ક્યાંક ને ક્યાંક આપણી આસપાસ રોજ દેખાઈ જ જશે. તો જો ભાવિનભાઈ શું કરે છે? સૌથી પહેલાં તો લાંબી લાઈન એમને ક્યાં દેખાય છે? સીધો ધક્કો મારીને અંદર. પછી ખાલી સીટ દેખાઈ નથી કે તરત જ પોતાનો થેલો મૂકી દીધો, જાણે એ સીટ પણ એમણે જ ખરીદી હોય. અને એટલું ઓછું હોય એમ, ફોન કાઢીને એટલા જોરથી વાતો શરૂ કરી કે આખા ડબ્બાને ખબર પડે. અને છેલ્લે નાસ્તો કરીને રેપર સીધું સીટ નીચે સરકાવી દીધું. બસ કામ પૂરું. હવે એમની આ હોશિયારીની અસર શું થઈ એ પણ જોઈ લો. એમના ધક્કામુક્કીમાં એક નાનકડું બાળક માંડ પડતા બચ્યું. જે સીટ પર એમણે બેગ મૂકીને કબજો કર્યો હતો, ત્યાં પગના દુખાવાથી પરેશાન એક કાકાને આખી મુસાફરી ઊભા રહેવું પડ્યું. એમના જોરથી થતા ફોનથી આખા ડબ્બાની શાંતિનો ભંગ થયો. અને પેલો કચરો, એણે તો આખી જગ્યાને ગંદી કરી નાખી. મતલબ ભૂલ એક વ્યક્તિની અને સજા ભોગવે આખો ડબ્બો. ભાવિનને તો મનમાં થયું હશે કે વાહ, કેવી સરસ રીતે જગ્યા કરી લીધી. પણ ખરેખર તો એણે લોકોની નફરત અને બદદુઆ સિવાય કશું નથી કમાવ્યો. પોતાની 5 મિનિટની સગવડ માટે એણે બીજા 20 લોકોનો અડધો કલાક બગાડી નાખ્યો. આ ભાવિનની કહાણી એ ખાલી એક મુસાફરની વાત નથી. આ તો એક અરીસો છે જે આપણને બતાવે છે કે જાહેર જગ્યાઓમાં આપણું વર્તન કેવું છે. અને એ જ વર્તન આપણી સાચી નાગરિક તરીકેની ઓળખ છે. સ્રોતમાં એક બહુ જ જબરદસ્ત વાત કહેવામાં આવી છે કે જાહેર પરિવહન એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ એ તો શહેરની નસો જેવું છે. હવે વિચારો, જો આપણે એ નસોમાં જ કચરો ભરીશું કે એને બ્લોક કરીશું તો શું થશે? આખું તંત્ર જ ભાંગી પડશે. કેટલી સાચી વાત છે ને? અને એટલે જ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિની અસલી પરીક્ષા એના ઘરમાં નહીં, પણ બસ કે ટ્રેન જેવી જાહેર જગ્યાઓમાં થાય છે. આ જ છે અસલી નાગરિક કસોટી. અહીં જ ખબર પડે કે આપણે કેટલા શિસ્તબદ્ધ છીએ. તો સવાલ એ થાય કે આ બધું શું આમ જ ચાલશે? આનો કોઈ ઉપાય નથી? અરે બિલકુલ છે. અને ઉપાય બહુ જ સરળ છે. અને સૌથી સારી વાત એ છે કે એ આપણા સૌના હાથમાં છે. આ કોઈ મોટા રોકેટ સાયન્સ જેવા નિયમો નથી, બસ નાની સામાન્ય સમજદારીની વાતો છે. પહેલું, લાઈન જાળવો અને બીજાને પહેલાં ઉતરવા દો. બીજું, કોઈ જરૂરિયાતમંદ દેખાય, જેમ કે કોઈ વડીલ, મહિલા કે દિવ્યાંગ વ્યક્તિ, તો એમના માટે સીટ ખાલી કરી આપો. ત્રીજું, આપણી જગ્યા સાફ રાખો, જેમ ઘર સાફ રાખીએ છીએ બસ એમ જ. ચોથું, શાંતિ રાખો, ફોન પર ધીમેથી વાત કરો. અને પાંચમું અને સૌથી અગત્યનું, હંમેશા ટિકિટ ખરીદો, કારણ કે ટિકિટ વિના મુસાફરી કરવી એ પણ એક પ્રકારની ચોરી જ છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. આજે જે બસ કે મેટ્રોમાં આપણે મુસાફરી કરી રહ્યા છીએ, કાલે એ જ જગ્યાએ આપણા માતા-પિતા કે આપણી બહેન કે આપણા બાળકો પણ મુસાફરી કરવાના છે. આપણે જેવું વાતાવરણ આજે બનાવીશું, એવું જ વાતાવરણ કાલે એમને મળશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ એના નામમાં જ પબ્લિક છે. મતલબ કે એ આપણા સૌનું છે, કોઈ એક વ્યક્તિની માલિકીનું નથી. અને જે વસ્તુ આપણી સૌની હોય એની સાચવણીની જવાબદારી પણ આપણા સૌની જ બને. બરાબર ને? બસ આખી વાત માનસિકતા બદલવાની છે. મારી સગવડ અને મારો સમય એ વિચારમાંથી બહાર આવીને આપણી સગવડ અને આપણી જગ્યા વિશે વિચારવાનું છે. એક કચરાના ટુકડાથી શું ફરક પડવાનો એવું વિચારવાને બદલે મારી એક સારી આદતથી ઘણો ફરક પડી શકે છે એવું વિચારવાનું છે. અને આ જ તો આખી વાતનો સાર છે. જાહેર પરિવહનનો સાચો મતલબ જ એ છે કે આપણે સૌ એકબીજાનું ધ્યાન રાખીએ, ખાલી પોતાનું નહીં. તો ચાલો, હવેથી જ્યારે પણ આપણે બસ, ટ્રેન કે મેટ્રોમાં મુસાફરી કરીએ, ત્યારે નીકળતા પહેલાં એક સવાલ પોતાની જાતને ચોક્કસ પૂછીએ. આપણે કોણ બનવું છે?
ભાવિન જેવો મુસાફર કે પછી એક સભ્ય મુસાફર? પસંદગી સંપૂર્ણપણે આપણી છે. યાદ રાખજો, આપણી એક નાનકડી સારી પહેલ આખા શહેરની મુસાફરીના અનુભવને વધુ સારો અને સન્માનજનક બનાવી શકે છે. એક કદમ વિકસિત ભારત કી ઓર.